ગાઈસ અત્યારે વાગે છે સાંજના 5:45 અને મારો હસબન્ડ 3:30 વાગ્યાનો ફોન જોવે છે, રીલ્સ જોવે છે અને વિડીયોઝ એમ કન્ટિન્યુ જોયા જ કરે છે. મને ક્યારનો ગુસ્સો આવે છે કે ક્યારે નીચે આવે. એને એવું કંઈ છે જ નહીં. આ વૃષાને કાચનો કપ ફોડ્યો દૂધ પીતા પીતા. ઇન બિટવીન વોશરૂમ ગઈ, મારે વોશરૂમ જવું હતું, નિશુને ક્રિકેટમાં મૂકવા જવું હતું, પણ એ કન્ટિન્યુ રીલ જ જોયા કરે છે. અત્યારે મારું પેશન્સ લેવલ અત્યારે એટલું ઘટી ગયું છે ને કે હું કંટ્રોલ નહીં કરી શકતી. અને વૃષાને અહીંયા કાચનો કપ ફોડીને નીચે નાખ્યો છે દૂધ પીતા પીતા, અને એ ક્લીન કરવાનો હતો પણ હજી ઉપરથી નીચે નહીં આવ્યો. નીચે આવશે, બ્લેક કોફી પીશે અને કહેશે હવે હું નિશુને લેવા જતો રહું. એમ ના આવશે ને તો આમ આજે મને એટલો બધો ગુસ્સો આવે છે કે હું એનો ફોન તોડી નાખું. 3 કલાકથી ફોન જોવે છે. હમણાં જો નીચે આવશે ને તમને વિડીયો બતાવીશ કે કેવી રીતે આવે છે. એકદમ આરામથી રિલેક્સ થઈને આવશે અને કહેશે ચલો એને લઈ જાઓ. હું તમને એના રિએક્શન બતાવું હમણાં આવે એટલે. તો કેટલા વાગ્યાનો ફોન જોવે છે મને કે? કેટલા વાગ્યાથી ફોન જોવે છે? હમણાં તો જો કોફી મૂકી દે ને. મેં કીધું તું ને આઈન પહેલા એ જ કહેશે કે હું કોફી પીવું. તો કેટલા વાગ્યાથી ફોન જોયે છે એનો સાચો આન્સર આપ. ચૂપ. શું છે તાર? શું જોઈએ છે? હવે તું શું કરીશ? નિશન લેવા જઈશ ને. મેં કીધું તું ને કે મારો હસબન્ડ આવું જ કહેશે કે આઈન કોફી પીને છોકરાને લેવા જઈશ. કોફી જોઈએ તો પેશન્સ લેવલ ઘટી ગયું મારું હવે.